નમસ્કાર, હું હાર્દિક રાવલ. 2026ના પણ 6 મહિના પૂરા થવા આવી ગયા, પરંતુ જીવનમાં જે મેળવવું હતું એ હજુ સુધી મેળવી શક્યા નથી. કે પછી કોઈ વાર એવો વિચાર આવી જાય છે કે કાશ પહેલા થોડી વધુ મહેનત કરી હોત તો આજે કોઈક સારી જગ્યાએ હોત. જો આવો વિચાર તમને આવે છે અને તમને ચિંતા થાય છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આવો વિચાર ફક્ત તમને એકલાને જ નથી આવતો. દુનિયામાં ઘણા બધા લોકો એવા છે જેમને આ વિચાર આવે છે, પરંતુ આ વિચાર ઉપર ચિંતા કરવાની જરૂર નથી, ચિંતન કરવાની જરૂર છે. અને શું ચિંતન કરવાનું છે એ હું તમને આ વિડીયોમાં જણાવીશ. એટલે આ ચેનલ પર જો તમે નવા હો તો ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને દબાવી દો, જેના કારણે આવનારો નવો વિડીયો આપનાથી જોવાનું ચૂકી ના જવાય. તો ચિંતન આપણે એ કરવાનું છે કે આપણે કયા માઇન્ડસેટ સાથે જીવીએ છીએ, કારણ કે આજે તમે જે જગ્યાએ છો એ જગ્યાએ તમારા આજ સુધીના માઇન્ડસેટ અને આજ સુધીના તમારા કામને કારણે છો. તો તમારે તમારા જીવનમાં નવું મેળવવું હશે તો તમારે તમારો માઇન્ડસેટ ચેન્જ કરવો પડશે. અને માઇન્ડસેટ ચેન્જ કરવાની સાથે સાથે તમારે 3 બાબત ઉપર ધ્યાન રાખવાનું છે. એ કઈ બાબત છે? તો સૌપ્રથમ છે ડર. તમારે તમારા ડર પર કાબુ મેળવવાનો છે. જો તમે તમારા ડર પર કાબુ મેળવી શકો છો તો જીવનમાં તમે કંઈ પણ મેળવી શકો છો. હવે ડર પર કાબુ કઈ રીતે મેળવીએ? તો એક ઉદાહરણથી સમજીએ કે માની લો કે તમને એક્સિડન્ટ થવાનો ડર લાગે છે, તમને ગાડી ચલાવવાનો પણ ડર લાગે છે. હવે જ્યાં સુધી તમે ગાડી ચલાવવાનો પ્રયત્ન નહીં કરો, કોઈ ટ્રેનિંગ સ્કૂલમાં જોઈન નહીં થાઓ, કોઈ વ્યક્તિ સાથે તમે ગાડી શીખવાનો પ્રયત્ન નહીં કરો, ત્યાં સુધી તમારો આ ડર એક આસમાન ઉપર હશે. પરંતુ જેમ જેમ તમે ગાડી ચલાવતા શીખશો, પછી ધીરે ધીરે તમે રોડ ઉપર ગાડી ચલાવતા પણ થઈ જશો, ત્યારે તમારો એ ડર દૂર થઈ જશે. તો આમાં તમે કરીશું તમારા ડરને ભગાવ, તમે તમારા ડર પર કામ કર્યું. એ રીતે તમે જીવનમાં તમારો જે કંઈ પણ ડર છે એના ઉપર કામ કરશો એટલે એ ડર દૂર થઈ જશે. બીજી બાબત છે ટાળમટોળ. જીવનના ઘણા બધા કામો એવા હોય છે જે આપણે સતત ટાળતા રહેતા હોય છે, અને એ ટાળમટોળના કારણે આપણે આપણા નક્કી કરેલા લક્ષ્ય ઉપર નથી પહોંચી શકતા. અને પછી એવું કહીએ છીએ કે બસ મારા ભાગ્યમાં તો આ જ લખેલું છે. પરંતુ જો તમારે તમારા ભાગ્યને બદલવું હશે, તમારા જીવનમાં મોટી સફળતા હાંસલ કરવી હશે, તો તમારે ટાળમટોળની આદતને દૂર કરવી પડશે. તમે ટાળમટોળની આદત સાથે સાથે એક બીજી તમારા સાથે બાબત જોડાયેલી હોય છે, અને એ છે તમારી આળસ. જો તમે તમારી આળસને દૂર નથી કરી શકતા તો ટાળમટોળને પણ તમે દૂર નહીં કરી શકો. એટલે તમારે ટાળમટોળની સાથે સાથે તમારી આળસ ઉપર પણ કામ કરવાનું છે. તમારી આળસને તમે એકવાર ભગાવતા થશો તો આપોઆપ તમે તમારા કામ કરતા થઈ જશો, અને તમે કામ કરતા થઈ જશો તો તમારો ડર તો આપોઆપ જ દૂર થઈ જશે. એટલે હવે આપણે શું કરવાનું છે કે સૌપ્રથમ આળસને દૂર કરવાની છે. આળસ દૂર કરતા જ તમારા ટાળમટોળ દૂર થઈ જશે, અને ટાળમટોળ જેવા દૂર થશે એવે તમે તમારા ડર ઉપર કામ કરતા થઈ જશો, અને પછી તમે તમારા જીવનનું નક્કી કરેલું લક્ષ્ય ખૂબ જ આસાનીથી મેળવી શકશો. એટલે હવે બાકીના જે 6 મહિના છે એમાં આપણે આ 3 બાબત ઉપર કામ કરીએ અને મહેનત કરીએ, અને આ વર્ષ પૂરું થતા થતા નવું વર્ષ આવતા જ આપણે આપણા નક્કી કરેલા લક્ષ્ય ઉપર એક આગળની ઊંચાઈ ઉપર પહોંચી ગયેલા હોઈશું.